આજે દેવભૂમિ દ્વારિકાની જિલ્લાની પોલીસની ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. હવે તમામ જે દેવભૂમિ દ્વારિકાના આગેવાનો છે, ઇન્ડસ્ટ્રી છે, ફિશરમેન વોચર ગ્રુપ, તમામ આગેવાનો સુધી આજે મિટિંગ કરેલી છે. દરિયાઈ સુરક્ષા એ અમારી ટોપ પ્રાયોરિટી છે. તમામ લોકોને સાથ સહકાર રાખી અને પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષાની સાથે સાથે મંદિરની સુરક્ષા એ પોલીસ આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ થાય એ પોલીસ આની એક્શન પ્લાનમાં સુધારો કરશે. સાથે તમામ આગેવાનો સાથે પણ અમે જે સહકારની અપેક્ષા કરી છે એમાં તમામ આગેવાનોને પણ જાગૃત કરવામાં આવેલા છે કે આ વિસ્તાર એ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. કોઈપણ પ્રકારની પબ્લિકને પણ વિનંતી કરી છે, કોઈપણ પ્રકારની એવી બાતમી હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન ઉપર મૂકે, જેથી પોલીસ આ વિસ્તારમાં તમામ પ્રકારના જે એવા જે ઇનપુટ્સ હોય એના પર પોલીસ કામગીરી કરી અને એક સક્સેસ આ વિસ્તારમાં લોકોને એક અહેસાસ થાય એ પ્રકારની પોલીસિંગ થાય એ અમારી પણ એક પોલીસ પાસેથી અપેક્ષા છે. આ વિસ્તાર આપને ખ્યાલ છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. અમારી મલ્ટી લેયરની એમાં કામગીરી થતી હોય છે. દરિયા વિસ્તારમાં અમારી સાથે જે બીજી એજન્સીઓ છે, કોસ્ટગાર્ડ હોય, નેવી હોય, એની સાથે સંકલન થતો હોય છે. સાથે સાથે અમારી ગુજરાત પોલીસની ATS ટીમ છે અને દરેક જિલ્લાઓની જે અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે એ તમામ પ્રકારની એજન્સીઓ આ કામગીરીમાં જોડાયેલી હોય છે. અમે વધારાનો જે દરિયાઈ વિસ્તારના જે તમામ જે આગેવાનો છે, ગામડાઓ છે, અમે એક સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં તમામ લોકોને ભવિષ્યમાં કેવા પ્રકારની દેશ વિરોધી ગતિવિધિ થઈ શકે એના માટે તમામને તાલીમ આપી છે અને તમામ લોકોને અમે પોતાના કોન્ટેક્ટ નંબર સાથે સાથે જુદા જુદા જે ગ્રુપ છે એમાં લોકોને સામેલ કર્યા છે. એટલે તાત્કાલિક પોલીસને ઓન ટાઈમ માહિતી મળશે અને પોલીસ એ તમામ પ્રકારની માહિતીનો આપ-લે કરી અને વિસ્તારમાં ખૂબ જ સલામતીનો અહેસાસ થાય અને કોઈપણ પ્રકારની ગતિવિધિ માટે અવકાશ નહીં રહે એના માટે પોલીસ ભવિષ્યમાં કામગીરી હાથ ધરશે.